નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. જોઈએ આજના સમાચારો વિસ્તારથી. કચ્છમાં આપઘાત અને અકસ્માતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે. ત્યારે અંજાર તાલુકાના ખેડોઈ ગામે ઢાબામાં યુવાને દવા પી લેતા મોત થયું હતું. 24 વર્ષીય શાહિદ ઇસ્માઇલ ખાન નામના યુવાને કોઈ કારણોસર ઉંદર મારવાની દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવને પગલે પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. તો આ તરફ ગાંધીધામમાં એસટી બસ સ્ટેશન તો રોંગ સાઈડમાં છે, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સામે રેલવે સ્ટેશન જતા માર્ગે રોજના સેંકડો લોકોની અવરજવર હોય છે. સતત ભારે વાહનો પસાર થાય છે, જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે. સામે ટ્રાફિક પોલીસની ચોકી હોવા છતાં કોઈ નિયમો પાળવામાં આવતા નથી. વધુ એક બનાવ સામે આવ્યો છે. મૂળ બિહારના અને મુન્દ્રાના 0 પોઈન્ટ સર્કલ પાસે રહેતા અને મજૂરી કામ કરતા ધીરજ કુમાર ઉર્ફે તન્ની માંજી જતા હતા, ત્યારે ટ્રેલરના ચાલકે પૂર ઝડપે વાહન ચલાવી ટક્કર મારતા ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર નસીબ થાય તે પહેલા જ આ યુવાનનું મોત થયું હતું. હતભાગીની પત્નીએ ટ્રેલર ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ભચાઉ તાલુકાના આધોઈ ગામે રહેતા યુવાને વ્યાજે રૂપિયા લીધા હતા, જેમાં પઠાણી ઉઘરાણી કરાતા ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે ફરિયાદી વિપુલભાઈ પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે આરોપી લાકડિયાના મહેન્દ્રસિંહ સોઢા પાસેથી 8 લાખ રૂપિયા 10% વ્યાજે લીધા હતા. આરોપીએ વ્યાજ સહિત 20 લાખની માંગણી કરી હતી. મહેન્દ્રસિંહ તેમજ નરાના કીર્તિસિંહ ચનુભા જાડેજા દ્વારા વ્યાજના રૂપિયા લેવા માટે અવારનવાર ઘરે આવી ઝઘડો કરે છે. ફરિયાદીના પિતાને મારી રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી અપાતા સામખિયાળી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સરકારના ચોપડે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂ તો છૂટ વેચાય છે. તે મેડિકલની સાથે સામાન્ય જનરલ સ્ટોરો પર હર્બલ ટોનિકની બોટલો વેચાઈ રહી છે. આયુર્વેદિક સિરપમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાથી તે નશો ચડાવે છે, જેથી આ બોટલોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તેવામાં એસઓજી અંજારમાં 2 સ્થળોએ કાર્યવાહી કરી 5,45,000ની બોટલો કબજે કરી હતી. પીઆઈડીડી ઝાલાએ જણાવ્યું હતું કે ભીમાસર ચકાસર ગામે આવેલ મોમાય કૃપા નામની દુકાનનું સંચાલક બાબુભાઈ કોલી દુકાનમાં આલ્કોહોલ જેવું શંકાસ્પદ પ્રવાહી હર્બલ ટોનિકની બોટલો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં બોટલો મળી આવી હતી. આ બાલ અંજાર દબડા રોડ પર આવેલ હરિકૃપા કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા જીવરાજ ગઢવી પાસેથી લીધી હોવાનું જણાવ્યું હતું. ત્યાં તપાસ કરવામાં આવતા ત્યાંથી બોટલો કબજે કરવામાં આવી હતી. એસઓજીએ 5,45,000 રૂપિયાની યુસિર અશ્વની 2,757, ફેથિકની 657 અને યુરિસનની 240 મળી 3,653 નશાકારક સિરપની બોટલો કબજે કરી હતી. આ સાથે જીવરાજ અને બાબુભાઈની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. અંજાર પોલીસમાં આ બાબતે જાણવા જોગ પણ દાખલ કરવામાં આવી છે. રાપર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ફતેહગઢ તરફથી એક બોલેરો પિકઅપ આવે છે. બોલેરો પિકઅપમાં ચોરખાનું બનાવી દારૂ છુપાવવામાં આવ્યો હતો, જેથી સેલારી ગામના પાટિયાથી આગળ પાણીના અવાડા પાસે પોલીસે ગાડી રોકાવી હતી અને ગાડીની તપાસ કરતા તેમાં ચોરખાનામાં છુપાવેલ 70,858ની 600 બિયર મળી આવી હતી. આ સાથે રાપર હેલીપેડ વિસ્તારના લખમણભાઈ કરમશીભાઈ કોલી, માવજીભાઈ છગનભાઈ બિલની ધરપકડ કરાઈ હતી, જ્યારે નવીન રાઘુભાઈ કોલી અને દિનેશ કાનજીભાઈ કોલી હાજર મળી આવ્યા ન હતા. 2 લાખની બોલેરો અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી રાપર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભુજ શહેરમાં ભુજિયા તળેટી વિસ્તારમાં બાવળોની જાળી અને અવાવરૂ સ્ફોટના કારણે ગોરખધંધા વધી રહ્યા છે. 19મી તારીખે બી ડિવિઝન પોલીસે યુવાનને ગાંજા સાથે ઝડપી લીધો હતો. તેના અઠવાડિયામાં આ જ રોડ પર બીજી કાર્યવાહી કરાઈ છે, જેમાં સંજોગનગરમાં રહેતા ઇબ્રાહિમ યુસુફ સિદ્દીકને પકડી લેવાયો હતો. તે અંજારથી ગાંજો લાવી નળ સર્કલ અને આત્મારામ સર્કલ પાસેથી પસાર થવાનો હતો. ત્યાં ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. તેની પાસેથી 736.5 ગ્રામ ગાંજો, મોબાઈલ, 50,000ની એક્ટિવા સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. માલ અંજારના સેક્ટિમ્બોમાં રહેતા શબીર ઉર્ફે સબલો કકલ પાસેથી મેળવ્યો હતો, જેને ઝડપી લેવા માટે એ ડિવિઝન પોલીસને તપાસ સોંપાઈ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મુન્દ્રા તાલુકાના શિરાચા ગામે પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક SEZના વિકાસ માટે યોજાયેલ લોક સુનાવણીમાં 56 ગામના લોકોએ હાજરી આપી હતી. સુનાવણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પૂર્વ કચ્છના પ્રાદેશિક અધિકારી ફાલ્ગુનભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમણે યોજના સંબંધી સામાન્ય માહિતી આપી હતી. અધ્યક્ષપદે કચ્છ કલેક્ટર વતી માંડવી મુન્દ્રાના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ પોતાના વિચારો લેખિત અને મૌખિકમાં રજૂ કરી શકશે. અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડના
1576.81 હેક્ટર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક SEZના વિકાસ માટે સ્થાનિક લોકો ઉપસ્થિત રહી કંપની દ્વારા વધુ વિકાસના કામો કરે તેવી ઈચ્છા દર્શાવી સમર્થન આપ્યું હતું. શરૂઆતમાં અદાણી કંપની અને ફાઉન્ડેશન દ્વારા સ્થાનિક કક્ષાએ લોકોના અભિપ્રાય જાણ્યા હતા. સુનાવણીમાં CSR એક્ટિવિટી હેઠળ ખેડૂતો તથા લોકો માટે રોજગારી ઊભી થાય તે દિશામાં કામ કરવા, શિક્ષણ આરોગ્યની સુવિધાઓ થાય તેવા પ્રયત્નો કરવા સાથે આ ગામોમાં લોક કલ્યાણના કાર્યો અંગે સૂચનો કર્યા હતા. રોજગારી, વૃક્ષારોપણ જેવા પ્રજાલક્ષી વિકાસના મુદ્દાઓ પર કંપની કામ કરે જ છે, જે હજુ વધુ સ્થાનિક લોકોને સારી સુવિધા, રોજગારી મળી રહે તેવા અનેક મુદ્દાઓની રજૂઆત કરી કંપનીને સમર્થન આપ્યું હતું. અદાણી કંપનીના અધિકારીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવશે, પર્યાવરણ અને સામાજિક વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. કચ્છમાં ઉનાળાના પ્રારંભે જ સતત બદલાતી ઋતુ અને હવામાનમાં ગરમી અને ઝાકળના કારણે કેસર કેરીના વૃક્ષો પર અસર થઈ રહી છે. પશ્ચિમ કચ્છના દેશલપરથી વેસલપર સુધીના રોહા પંથક વિસ્તાર ઉપરાંત કચ્છના નખત્રાણા, માંડવી, અંજાર, ગઢસીસા પંથકમાં ખેડૂતોના આંબાની વાડીમાં વૃક્ષો પર લાગેલી આંબાની કળીઓ બળીને ખરી ગઈ છે. ફાગણ મહિનાનો આકરો તાપ આંબાના પાકને બરખી ગયો છે. કચ્છના રોહા પંથકના ખેડૂતોને આંબાના પાકની કળીઓ બળી જતા નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કચ્છમાં બદલાતા હવામાનના બદલાવ તેમજ ઝાકળ અને ગરમીના કારણે આંબાના છોડ ઉપર લાગેલી કુંબળી કેરીઓ પડીને ખરી ગઈ છે, જેના કારણે આંબાના અનેક વૃક્ષો ફળો વિહોણા બની ગયા છે. છેલ્લા 3 વર્ષથી આ વિસ્તારમાં સતત કેરીનો પાક નિષ્ફળ જતો હોવાનું વેસલપરના પ્રગતિશીલ ખેડૂત રવિલાલભાઈ વાલાણીએ જણાવ્યું હતું. આંબાના પાકની કળીઓ ખરી પડતા રોહા પંથકના ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. આ વર્ષે આંબાના ઝાડમાં પુષ્કળ માત્રામાં મોર લાગ્યા હતા. પરિણામે ખેડૂતોને મોટી માત્રામાં ઉત્પાદન થવાની આશા હતી, પરંતુ કુદરતી પ્રકોપે, આકરો તાપ અને ઝાકળના કારણે વૃક્ષો હવે ફળ વિહોણા બની ગયા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે વાતાવરણમાં થતા ફેરફાર અને ઝાકળ તેમજ ગરમીના તાપથી નુકસાન થાય છે, ત્યારે તેનાથી બચવા માટે વૈજ્ઞાનિકોની ટીમ સ્થાનિક જગ્યા પર મુલાકાત લઈને સંશોધન કરે અને નુકસાનને કઈ રીતે બચાવી શકાય તે અંગે સલાહ સૂચનો આપે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. કચ્છમાં કૃષિ યુનિવર્સિટીની કોલેજ બને તો વૈજ્ઞાનિકોના માર્ગદર્શનનો લાભ ખેડૂતોને મળી શકે. હાલે ખેડૂતોના વાડી અને ખેતરોમાં કૃષિ વિભાગ અને બાગાયતી વિભાગના અધિકારીઓ આવે છે, પરંતુ કોઈ વૈજ્ઞાનિકો આવતા નથી. કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનનો લાભ જો બાગાયતી ખેડૂતોને મળે તો ખેડૂતો આર્થિક નુકસાનીથી બચી શકે. છેલ્લા 3 વર્ષથી સતત આંબાનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. સરકાર દ્વારા વિસ્તારના ખેડૂતોને વૈજ્ઞાનિકો અને તજજ્ઞોના માર્ગદર્શનનો લાભ મળે તે દિશામાં કાર્યવાહી કરવી જોઈએ તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. ભુજ તાલુકાના કિસાન વેલજીભાઈ બુડિયાએ જણાવ્યું હતું કે વિતેલા દિવસો દરમિયાન વાતાવરણમાં આવેલા ફેરફારથી કચ્છ સહિત રાજ્યભરમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ઉનાળાની શરૂઆત બાદ અચાનક જ વાતાવરણ ઠંડુ બન્યું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાથી ગરમીનો પ્રભાવ ઓસર્યો હતો. આ પ્રકારની આબોહવા કેરીના પાક માટે નુકસાનકારક હોય છે. કેસર કેરીના ગઢ ગણાતા ગઢસીસા પંથકમાં આ વર્ષે પણ કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ વિસ્તારમાં મહુ, રત્નાપર, વિરાણી, ભૈરૈયા, દરશડી, દુજાપર, મોમાયમોરા, ગઢસીસા ગામોમાં કેરીના બગીચાઓમાં ફૂલ ખરી પડતા 10 થી 20% જેટલો પાક બચ્યો છે.